યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જો યુદ્ધ આમનામ ચાલતું રહેશે તો તેની સીધી અસર શું ઇન્ડિયા પર પડશે? હા, ચાલો જાણીએ. દુનિયાનું લગભગ 20% ઓઇલ એક જ ચેક પોઈન્ટ પરથી પસાર થાય છે, જે આખી દુનિયાની ઇકોનોમીને કંટ્રોલ કરે છે. આ રસ્તો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. મિડલ ઈસ્ટમાંથી નીકળતા મોટા ભાગના ઓઇલ ટેન્કર્સ આ જ રસ્તા પરથી પસાર થઈને દુનિયાભરમાં જાય છે. અને હાલ યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા ટેન્શનના કારણે આ ચેકપોઇન્ટ દુનિયા માટે એક ચિંતાનો વિષય બની ગયો છે. કેટલાક એક્સપર્ટ તો આ પણ કહી રહ્યા છે કે જો આ એરિયામાં મોટું મિલિટરી કોન્ફ્લિક્ટ થાય તો સિચ્યુએશન વર્લ્ડ વોર 3 સુધી પણ પહોંચી શકે છે. ઇન્ડિયા પોતાનું 80 થી 90% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ જ કરે છે અને એમાંથી પણ મોટા ભાગે ક્રૂડ ઓઇલ આ જ રસ્તાથી પસાર થઈને ઇન્ડિયા આવે છે. એટલે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી ડિસ્ટર્બ થાય તો ઓઇલના ભાવ રોકેટ સ્પીડે વધી શકે છે અને એની સીધી અસર આપણી ઇકોનોમી અને આપણા ખિસ્સા પર જ પડે છે. એટલે જ આજે દુનિયા પૂછી રહી છે, શું આ ચેક પોઈન્ટ નેક્સ્ટ ગ્લોબલ ક્રાઇસિસ બનશે કે પછી વર્લ્ડ વોર 3 નું સ્ટાર્ટિંગ પોઈન્ટ? તમારો વ્યૂ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.